આ લાઈન જોઈને, આટલી બધી લાંબી લાઈન જોઈને શું લાગે? તમે અહીંયાથી પસાર થતા હો તો તમને શું લાગે? કંઈ ફ્રીમાં આપતા હશે કે પછી કંઈ વહેંચણી ચાલે છે કે પછી કોઈ સંસ્થા તરફથી કંઈ આપવામાં આવે છે શું? એની માટે તો આ વિડીયો જોવો પડે. ચાલો તો પછી શરૂ કરીએ. વિડીયોની શરૂઆતમાં તમે આ લાઈનો જોઈ. અમે પણ અહીંયાથી પસાર થયા હતા ત્યારે આ લાઈનો જોઈને જ અમને નવાઈ લાગી. અને અમે પસાર થયા ને ત્યારે તો અહીંયા આ લારી જે દેખાય છે ને એ પણ નહોતી. ફક્ત લોકો જ લાઈનમાં ઊભા હતા. એટલી નવાઈ લાગી કે એવું તે શું છે કે લોકો લાઈનમાં ઊભા છે કશાકની રાહ જોઈને. એટલે આજે અમે પણ આવી પહોંચ્યા છીએ અને થયો કે તમારી માટે પણ અમે વિડીયો બનાવીએ. જો ત્યાં એક લારી છે સામે, સંતોષ ભાજી પુલાવ, પાઉંભાજી અને પુલાવ એની આ લારી છે. અને આ લાઈન જુઓ તમે. અને સૌથી નવાઈની વાત બીજી, આમાં અનોખી વાત એ છે કે દરેકના હાથમાં તમને કંઈક ને કંઈક વાસણ દેખાય છે. અહીંયા લોકો ખાવા માટે નથી આવતા, પાર્સલ લેવા માટે આવે છે. ફક્ત ને ફક્ત પાર્સલ જ અપાય છે, એટલે કે ટેક હોમ. બોલો, આ જુઓ ડબ્બા લઈને આવ્યા છે અને આ એના તપેલા જુઓ. વિડીયોમાં પછી આગળથી પણ અમારો વારો આવશે ત્યારે તમને હું એ તપેલા બતાવીશ. પણ લોકો અહીંયા ખાતા નથી પણ પોતાના વાસણો લઈ અને ફક્ત તમારે ઘરે લઈ જવાનું એની માટે આવ્યા છે. અને આમની એવી શરત છે કે તમારે લાઈનમાં જ કમ્પલસરી ઊભું રહેવાનું. અને લોકો પણ અહીંયા એટલું પાલન કરે છે કે જો શાંતિથી ઊભા છે. અને તમને ખબર છે ને ગરમી તો કેવી પડે છે. આ જુઓ બુકાનીઓ વાળીને પણ આટલી કાળઝાળ ગરમીમાં લોકો અહીંયા આવે છે. વ્હીકલ જુઓ, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે. અને આજે અમે પણ આ જ લાઈનમાં ઊભા રહ્યા છે ટેસ્ટ કરવા કે એવું તે શું છે એમના ભાજી પાઉંમાં કે પછી પુલાવમાં. પહેલાં તો અમે પાછા જતા હતા કે ના જવા દો, આટલી બધી ગરમી પડે છે ને લાઈનમાં, આટલી લાંબી લાઈનમાં ઊભા રહીશું, ક્યારે નંબર લાગશે? કદાચ નંબર આવતા ખલાસ પણ થઈ જાય. પણ પછી થયું કે ના, આજે તો આપણે એક ડીશ ટ્રાય પણ કરીએ અને તમારી માટે આ વિડીયો પણ બનાવીએ. ભાવ એને એટલા રિઝનેબલ છે કે લોકો અહીંયા પોતાને ત્યાં ગેટ ટુગેધર હોય, નાનું ગેધરિંગ હોય કે કંઈ પણ, તો એનો ઓર્ડર આગલે દિવસે આવીને આપી જાય. પણ એવું નહીં કે તમે ઓર્ડર આપ્યા હોય તો તમારે વચ્ચેથી આવવાનું, તો પણ તમારે લાઈનમાં જ ઊભું રહેવાનું. અને એ મોટા ડબ્બાઓ લઈને, જો આ બધા ડબ્બાઓ લઈને જાય છે, જોયું તમે? પાછી બીજી વાત એવી છે કે જો તમને ખ્યાલ ના આવે કે ઘરમાં અમે કેટલા માણસને કેટલું જોઈશે, દાખલા તરીકે અમે 2 જણા હતા, રાઈટ? તો અમે વિચાર્યું કે આપણે ખબર તો છે નહીં કે કેટલી ક્વોન્ટિટી આવશે, આપણે તો ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ તો કેટલું લઈશું. એટલે અહીંયા લાઈનમાં ઊભા રહેલા એક બહેને અમને માહિતી આપી કે ખાલી લારીવાળાને કહેજો કે 2 જણા છે, બાકીનું બધું એ જ ગાઈડ કરશે કે કેટલી ડીશ જોઈશે. આ જુઓ, અમે પણ ઘરેથી વાસણ લઈને આવ્યા છે ફૂલ તૈયારી સાથે. બોસ, અહીંયાથી કોથળીમાં લેવું એના કરતાં આપણે ઘરેથી ડબ્બા લઈને આવીએ એ વધુ સારું. ચાલો, વારો આવી ગયો છે અમારો. અમે એમને 2 માણસ કીધા એટલે એણે એમની રીતે 1 પુલાવ અને 1 ભાજી એવી રીતે અમારું પેક કર્યું. પણ એ ક્વોન્ટિટી એટલી બધી હતી, અમે ઘરે જઈને તમને બતાવીશું કે કેટલી બધી છે. અમારે 2 ટંક ચાલ્યું. એટલે ક્વોન્ટિટીમાં જરા પણ કચાશ નથી કરતા. અને એવું નહીં કે તમે પૂછો છો આને કંઈ ખબર નથી પડતી તો વધારે આપણે લઈ લઈએ
એવું નથી. સંતોષ પાવભાજી પુલાવ સેન્ટર છે એ તો સંતોષથી જ ધંધો કરે છે. ખરેખર હા, આટલી ગરમીમાં લોકો રાહ જોઈને ઊભા હોય છે. અમને બહુ નવાઈ લાગી. પછી ઘરે જઈને ટેસ્ટ કર્યો, એ તમને ઘરે જઈને જ બતાવીશું. तीन पुलाव डालो एक में જો આ દુષ્યંત ડબ્બા બતાવે છે, એક ભાજીનો અને એક પુલાવનો. આવી રીતે તો નહીં पाँच 100% तो उभो ना रहतो 3 पैकेट पाव का पुलाव કેટલું છે 6 प्लेट का सलाद भेज दो 3 पैकेट पाव दे दो ઘરો પકડવાનો તો ના ઉભો રહેતો ઘરો પકડવાનો તો ના ઉભો રહેતો હા ના યાર ના એવું નહીં કેમ કે અમને ખબર ના હોય ને કોણ કે ઇનકા कौन का ले लेंगे पुलाव दो है ना पुलाव दो गरम है इसके लिए पुलाव रखवा दो लाओ पानी ठंडा हुआ थोड़ा बोतल बोतल में भरो आतड़िया पानी मांग रही है ठंडा तुम्हारे हाथ में तो दिया ना कितना दिया है ना भाई हिरन इसकी मोटर तो नहीं पड़ी જો આ એક તપેલું તો ખાલી પણ થઈ ગયું અને આ બીજાનો વારો આવ્યો. કેટલા કરવાના છે એક ભાજી એક ખાલી ભાજી એક એક લઈ જાઓ લે રે બસ દે દો લે ભાઈ જેમ કે તમે વિડીયોમાં જોયું કે અમે કઈ રીતે આ પાઉંભાજી ને પુલાવ જોયો, તમને હું લોકેશન સમજાવી દઉં. એક્ઝેક્ટ એની આ છે મોરારી બાપુનું કથા ગ્રાઉન્ડ કહે છે અને ત્યાં આગળ આ ઊભા રહે છે. ટાઈમિંગ છે 5:30 વાગ્યાથી અહીંયા લાઈન લાગવાની ચાલુ થાય તે લગભગ 7 વાગ્યા સુધીમાં ખલાસ થઈ જાય છે. વધારે લોકેશન સમજાવું તો એની એક્ઝેક્ટ સામે અહીંયા સમતા પોલીસ ચોકી છે અને આ આડો રોડ છે તે સમતા રોડ છે. એટલે આજે અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ આ ટ્રાય કરવા માટે, તો તમે બી અહીંયા જોઈ શકો છો. આ લાઈન ને બધું એકવાર ફરીવાર જોઈ લો, બાકીનું બધું વિડીયોમાં તમને હું ડિટેલ્સ બતાવતી રહીશ. તો આવી રીતે ફરી મળીએ એક નવી જગ્યાએ, અને તમારા ધ્યાનમાં પણ આવી કોઈ અલગ જગ્યા હોય તો ચોક્કસ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીએ, ત્યાં સુધી ગુડ બાય. જો આ ઘરે લઈ આવ્યા અને ક્વોન્ટિટી જુઓ, અમે એને એક પુલાવ અને એક પાઉંભાજી કીધી. આમ તો એ તમને પૂછે જ છે કે કેટલા માણસ છો, પણ તો પણ ક્વોન્ટિટી જુઓ. એક પાઉંભાજીની કિંમત 50 રૂપિયા, એક પુલાવની કિંમત 50 રૂપિયા, એટલે ટોટલ 100 રૂપિયામાં આટલું બધું છે. મને લાગે છે કે 2 માણસ નહીં પણ 3 માણસ તો આરામથી પેટ ભરીને જમી શકે. અને ખાસ તો એ કે એ એટલા ઓનેસ્ટ કહેવાય કે અમે એવું કીધું કે 2 પાઉંભાજી ને 1 પુલાવ, તો એને તો વેચવાનું જ હતું, એ કહી શકત કે ઓકે લઈ જાઓ, પણ તેમ છતાં એણે પૂછ્યું કે તમે લોકો કેટલા માણસ છો, તમને આટલું થઈ રહેશે. તો આ એની ઓનેસ્ટી જ કહેવાય. તો ચાખીને બતાવું તમને હવે કે ખરેખર આ જેટલો આપણે જોયો ક્રેઝ એ વર્થ છે કે નહીં. સુગંધ તો ફર્સ્ટ ક્લાસ છે, ચાખી પણ લઉં જ. ભાજી ટેસ્ટ કરીએ. કોઈ મોટી રેસ્ટોરન્ટથી કમ નથી. હા, જોરદાર છે ટેસ્ટ, ખરેખર જોરદાર છે. તમારે ઘરે કોઈ મોટું ફંક્શન હોય કે કંઈ પણ હોય, અહીંયા પહોંચી જવાનું. જોરદાર. પુલાવ ચાખી લઈએ.
પુલાવમાં થોડું ક્લોઝર કરો તો જો કાજુ દ્રાક્ષ આ બધું જ દેખાય છે. ચાખી લઈએ. બહુ તીખો પણ નહીં અને એકદમ મોળો ફીકો પણ નહીં, મીડિયમ પણ સરસ. બંનેનું કોમ્બિનેશન જોરદાર. એટલે જે પેલો ક્રેઝ જોયો એ બરાબર જ હતો. લાઈનમાં અડધો કલાક તપ્યા પણ વર્થ છે. હવે વિધાઉટ એની ફર્ધર ડિલે શરૂ થઈ જઈએ. ગરમા ગરમ છે. ચલો ફરી મળીએ.